ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટણમાં અબોલ જીવ માટે દેવદૂત સમાન સેવા। ઘરમાં ઘૂસેલા 4 ફૂટના સાપનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ગામના રાવણવાસમાં રહેતા રાજુભાઈ રાવણના ઘરમાં અચાનક 4 ફૂટ લાંબો ઇન્ડિયન કોમન ક્રેટ સાપ ઘૂસી આવ્યો હતો। સાપને જોઈ પરિવારજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। આ અંગે રાજુભાઈ રાવણ દ્વારા શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણનો સંપર્ક કરવામાં આવ્યો હતો। જાણ મળતા ટ્રસ્ટના સેવાભાવી પ્રમુખ રાજુભાઈ એમ રાવણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘરમાં ઘૂસેલા ખતરનાક સાપનું ખૂબ જ સાવચેતીપૂર્વક અને ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના પાટણની સરસ્વતી નદીના પટમાં કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। અબોલ જીવ માટે સતત સેવા કાર્ય કરતી સંસ્થા અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા છેલ્લા ઘણા સમયથી સાપ, પક્ષી અને અન્ય અબોલ જીવોના જીવ બચાવવા માટે નિસ્વાર્થ સેવા આપવામાં આવી રહી છે। આ સંસ્થા દ્વારા પાટણ જિલ્લામાં 24 કલાક ઇમરજન્સી સેવા કરી રહી છે। જ્યારે પણ કોઈ અબોલ જીવ મુશ્કેલીમાં હોય ત્યારે લોકો ભયભીત થયા વિના આવી સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરે અને જીવ બચાવવાના સેવા કાર્યમાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે। જે કામ ઘણા લોકો ડરના કારણે કરી શકતા નથી તે કામ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના સેવાભાવી યુવાનો જીવના જોખમે કરી રહ્યા છે। એક જીવ બચાવો એટલે કુદરતને બચાવવાની એક નાની પરંતુ મોટી પહેલ।